નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું મહેન્દ્ર। તો ભ્રષ્ટાચારનો આ ખુલ્લેઆમ ખેલ આખરે ક્યારે બંધ થશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું। ત્યારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનની કચેરીમાં બેસતા અને સરકારી ગાડીમાં ભરતા ઉર્જા વિભાગના ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીની કરતૂતો સામે આવી છે। સોલાર પ્રોજેક્ટમાં જે સ્થળ તપાસ કરવી ફરજિયાત હતી અને તે તપાસ કર્યા વિના જ ધડાધડ એનઓસી ઇસ્યુ કરવાનો મોટો કાળો કારોબાર આ સાહેબ ચલાવતા હતા। અરજદાર પાસેથી 5 લાખની લાંચ એસીબીએ તેમને રંગે હાથો દબોચી લીધા અને તે પણ ઓફિસ સમય પૂરો થયા બાદ જ્યારે લાંચના નાણાં પોતાની સ્વિફ્ટ કારમાં ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે વિચાર કરો, આ અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો નિયમો તોડી ક્લિયર કરી નાખી। જ્યારે એસીબીએ ગાંધીનગર અને સુરતના વેસુ રોડ ઉપર આવેલા તેમના મકાનોમાં સર્ચ કર્યું ત્યારે તે ઘરમાંથી 1.76 કરોડ રોકડા મળી આવ્યા। આ સાથે જ 88.82 લાખના સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા અને કુલ 2.64 કરોડની આ અધમત્તા શું દર્શાવે છે? નોકરીના માત્ર 8 જ મહિના બાકી હતા ત્યારે કરોડોની બેનામી સંપત્તિ ભેગી કરનારા આ સરકારી બાબુઓ સામાન્ય જનતાના હક પર ક્યાં સુધી તાળ મારતા રહે છે? આખરે ક્યારે આવશે ભ્રષ્ટાચારનો અંત? તે સૌથી મોટો સવાલ બની ગયો છે। ત્યારે આપણી સાથે આજે આ મુદ્દે વાત કરવા માટે સીધા સંવાદમાં પિયુષભાઈ સુથાર જેઓ સામાજિક કાર્યકર છે તેઓ જોડાઈ ગયા છે। પિયુષભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। આ સાથે જ નિવૃત્ત પોલીસ અધિકારી સિરાજભાઈ જભા જોડાઈ ગયા છે। સિરાજભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને આ સાથે જ મેહુલભાઈ વ્યાસ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મેહુલભાઈ, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે મેહુલભાઈ, આપનાથી શરૂઆત કરીશ કે જે રીતે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટી સફળ ટ્રેપ સામે આવી છે ત્યારે આ વિશે આપની પ્રતિક્રિયા જાણવા માંગુ છું। સૌથી પહેલા તો જે કંઈક બધા પેનલિસ્ટ છે તમામને મારા નમસ્કાર છે। મૂળ વાત જે તમે કીધી ને કે ભ્રષ્ટાચાર ક્યારે ખતમ થશે, તો હવે લાગતું નથી કે આ ભ્રષ્ટાચારના, કારણ કે હું લગભગ 2004 જે રીતના પત્રકારત્વ જોયા કરું છું કે ભ્રષ્ટાચાર ઘટવાને બદલે દિવસે ને દિવસે બહુ મોટો વિકરાળ થઈ ગયો છે। એટલે એક નાના કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ આઈએસ અધિકારીઓના પણ નૈતિકતા પર આપણને સવાલો થાય એવા ઘણા બધા આપણી પાસે ઉદાહરણો છે અને ઘણી બધી જાણકારીઓ છે, પણ બધી બહાર આવતી નથી। અને એ લોકોને જાણે આવે છે ને મોકળું મેદાન મળી ગયું છે કે એમને આ જાણે ખેતર કહેવાય છે ને, કહેવત બોલીશું તો પછી કોકને એ થાય, પણ એના જેવું છે કે એમને બસ એમની વાડી એમની છે, એમની મરજી પ્રમાણે બધા કરે ને આવા કેટલાક પકડાય છે પણ પછી છેવટે એનું આગળ શું થાય છે એનું કોઈ જ આપણને જાણકારી મળતી નથી। એટલે આજે પકડાયા ભાઈ એની અંદર અઠવાડિયામાં 100 પરમિશનો આપી દેતા હતા, એનઓસી આપી દેતા હતા। એટલે એમની હિંમત એમની કેટલા તેજસ્વી છે આ બધા। એટલે આવા તેજસ્વી લોકો આપણા દેશને વિશ્વગુરુ બનાવશે એવું મારું તો માનવું છે, કારણ કે આ લોકો જ બનાવી શકશે। બિલકુલ। અને જે રીતે જે વાત કરવામાં આવે કે આ તો માત્ર એક નાનો ટુકડો છે, આવા તો કેટલાય લોકો છે। હું છેલ્લા 22 વર્ષના પત્રકારત્વમાં મેં આવા ઘણા જોયા અને ઘણા લોકોને હું બહુ નજીકથી મળ્યો છું પણ ખરો, પણ એ લોકોને કોન્ફિડન્સ છે, હવે એ લોકોને કંઈક એવી હિંમત છે કે આપણને કંઈ થશે નહીં, છેવટે આપણે આમાંથી હેમખેમ બહાર આવી જઈશું, એમને એક વિશ્વાસ છે આ તેજસ્વી લોકો। બિલકુલ। પિયુષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની ભ્રષ્ટાચારના જે બનાવો સામે આવતા હોય છે ત્યારે જે કહી શકાય કે સામાન્ય જનતાના ટેક્સના પૈસા આ ભ્રષ્ટાચારીઓને તિજોરીમાં જતા હોય છે ત્યારે કેવું ફીલ થાય આ પ્રકારની જ્યારે ઘટના આવે છે ત્યારે? અત્યારે પરિસ્થિતિ આજે જોઈએ છે ને એમાં એવું લાગે છે કે અંગ્રેજોનું જ્યારે રાજ હતું ને ત્યારે ભારત દેશ ગુલામ હતો, આપણે એવું માનીએ છીએ। ખરેખર એ વખતે ગુલામ એટલો નહોતો જેટલો આજની તારીખમાં છે, ભ્રષ્ટાચારનો ગુલામ। સાહેબે કીધું કે કર્મચારી જે ભ્રષ્ટાચાર કરે છે અચકાતા નથી, એમની એક મજબૂત માનસિકતા હોય છે કે આપણને કશું નહીં થાય, કે એ માનસિકતા ક્યાંથી ઊભી થાય છે? કેમ નથી કોઈ ડર? કેમ નથી? કેમ કશું નહીં થાય?
આજે ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર ભ્રષ્ટાચારમાં આટલો બિંદાસ બને છે, એમને ખબર છે કે કશું થવાનું નથી, તો ઉપરનો અધિકારી કાર્યવાહી નથી કરતો એ બી સાબિત થયું, અથવા ઉપરનો અધિકારી એની અંદર ભાગીદાર છે ત્યારે આ કામ નથી થતું ને. એનો આ ડર નથી એ લોકોને કે કશું થવા નથી. કારણ કે હું ભ્રષ્ટાચાર કરું છું, મેં 5,000 લીધા તો મારે 1,000 રૂપિયા ઉપર આપવાના છે, તો 1,000 માંથી બીજા 500 ઉપર આપવાના છે. આ રીતે ટુકડે ટુકડે છેક સુધી પહોંચે ત્યારે આટલી હિંમત ખુલે છે ને, એ સિવાય તો કોઈની હિંમત થવાની નથી. અને બીજી વસ્તુ કે ભ્રષ્ટાચાર કોણ નથી કરતું એ સવાલ, એના ઉપર એક મુદ્દો ઉઠાવવાની જરૂર છે. કોણ નથી કરતું એ પહેલા ચાલવાનું. ભ્રષ્ટાચાર તો બધા જ કરે છે, પણ નથી કરતું એને હવે શોધવાનું ચાલુ કરવું પડશે કે ઈમાનદાર કોણ છે, આમાંથી ઈમાનદાર કોણ છે એ શોધવાની હવે જરૂર પડશે. એવું લાગે છે કે હવે ભવિષ્યમાં ચેનલોમાં ને ન્યૂઝ ચેનલો વાળાએ હવે એવું શોધવું પડશે. ભ્રષ્ટાચાર તો બધામાં છે જ, પણ હવે આમાંથી કોણ નથી કરતું, ઈમાનદાર કોણ છે એ શોધવું બહુ મુશ્કેલ થઈ જશે ને. હવે એને ચર્ચાઓ કરવી પડશે ભવિષ્યમાં, એવું લાગે છે. બિલકુલ. સિરાજભાઈ, આપના પાસે આવીશ. આપ એક પોલીસ અધિકારી તરીકેની પણ આપણે જવાબદારી નિભાવેલી છે, ત્યારે આપને પૂછવા માંગીશ કે જે રીતનો જે સૌથી મોટી સફળ ટ્રેપ કરવામાં આવી છે, પૈસા એટલા બધા કે નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા, ત્યારે શું કાયદાનો કોઈ ડર જ નથી? મુદ્દાની વાત જે આપણે કરી એ પ્રમાણે કે ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે, ભ્રષ્ટાચાર બંધ થવા માટેનો મારી દ્રષ્ટિએ જે મારો અનુભવ છે, મેં એન્ટી કરપ્શનમાં કામ કર્યું છે, એ મુજબ જ્યાં સુધી સમગ્ર પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓને મજા પડવાની છે. કારણ કે આપણા ત્યાં મારા અનુભવે જે ભ્રષ્ટાચાર થાય છે એના 2-3 પ્રકાર છે. એક પ્રકાર એવો છે જે બાયલેટરલ કરપ્શનનો છે. બાયલેટરલ કરપ્શન એવું છે આપણા ત્યાં, એ મોર દેન 90% જેટલું હોય મારા માનવા પ્રમાણે, જેમાં લાંચ આપનાર અને લાંચ લેનાર બંનેને ફાયદો છે. એવા સંજોગોમાં લાંચ આપનાર ક્યારેય ફરિયાદ કરવા આવતો નથી, અને બાકીના જે થોડો હિસ્સો છે 5-10%, જેમ કે આ ગઈકાલે ચૌધરી સાહેબને જે પકડે એમાં સોલર પેનલનો અભિપ્રાય આપવા માટે, ઓપિનિયન આપવાના એમને પૈસા કરપ્શન માટે માંગ્યા. તો હવે જે ફરિયાદી છે એ ફરિયાદીને બીજી વાર એ કચેરીમાં જવાનો પ્રશ્ન રહેતો નથી, એની એક જ વાર જવાનું છે. જેમ કે જયારે કોઈ પોલીસ છે કોઈ માણસને પકડે એટલે ત્યારે એને બીજી વાર પોલીસ સ્ટેશન જવાનું હોતું નથી. કોઈ તલાટી પાસે જાય અને એન્ટ્રી કરાવવી છે તો એવા સંજોગોમાં એ વ્યક્તિને બીજી વાર જવાનું નથી. તો મારી દ્રષ્ટિએ જેટલા કેસો થાય છે એ મેજોરિટી મેં આ જે છેલ્લા પ્રકારના ભ્રષ્ટાચાર જણાવ્યો એવા જ કેસો થાય છે. અને એટલા માટે જ છે તો ભ્રષ્ટાચારીઓને મજા પડી ગઈ છે, કેમ કે બાયલેટરલ કરપ્શનનો રેશિયો એટલો મોટો છે અને જેમાં બંને પક્ષોને ફાયદો છે, એટલે એની કોઈ ફરિયાદ થતી નથી. અને પ્રિઝમ્પશન ઉપર કે એસીબી ને ખબર પડે અને રેડ કરે એવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. એટલે એ સંજોગોમાં કરપ્શન ઘટાડવું હોય તો પ્રજાએ જ આગળ આવવું પડે, પ્રજાએ જાગૃત થવું પડે, અને જ્યાં સુધી એ એન્ટી કરપ્શનમાં ફરિયાદ આપે નહીં ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓને મજા પડવાની છે. સિરાજભાઈ, જે ફરિયાદ આપવાની જે વાત ચાલી રહી છે, પરંતુ ક્યાંક લોકોમાં ડર પણ એક હોય છે કે જો ખબર પડી જશે તો તેમના જીવને જોખમ હશે, કારણ કે ઘણા બધા બનાવ પણ સામે આવતા હોય છે. શું આવા કોઈ ડર હોતો હોય છે સિરાજભાઈ? આવું આ જે છે પ્રમાણ એ ઘણું ઓછું હોય છે, કેમ કે જે અધિકારી એન્ટી કરપ્શનની ટ્રેપમાં પકડાય છે એમાં 99.99% અધિકારીઓને તો એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ તરફથી જ એમના સક્ષમ અધિકારીને કહીને એ જગ્યા ઉપરથી ખસેડી દેવામાં આવતા હોય છે, અને પછી એની એ જગ્યા ઉપર પાછા પોસ્ટિંગ આપવામાં આવતું નથી, દૂરના ડિસ્ટન્સ ઉપર પોસ્ટિંગ આપવામાં આવે છે. પણ લોકોની એક માનસિકતા એવી થઈ ગયેલી મારા અનુભવ હોય છે કે અમે આ ફરિયાદ કરીશું તો અમારા ભવિષ્યના કામો બગડશે. હવે ભવિષ્યના કામો કોના બગડશે? ભવિષ્યના કામ મારા ક્યારે બગડશે કે હું ભવિષ્યમાં પણ ખોટું કરવાનો હોય તો નેચરલી બીજા અધિકારી જે ટ્રેપ થયો એની જગ્યા ઉપર એ આવશે, એ પણ કરપ્શન માંગવાના જ છે. બિલકુલ. આ મેઇન તકલીફ જે હું અનુભવી રહ્યો છું એ છે.
અને બીજી મારી દ્રષ્ટિએ તકલીફ એ છે કે લાંબા સમય સુધી કેસો પડતર રહે છે. હમ એટલે ફરિયાદીની માનસિકતા, પંચોની માનસિકતા, અચ્છા ટ્રેપિંગ અધિકારીની ટ્રાન્સફર થઈ જતી હોય છે અને પછી આ કેસો બોર્ડ ઉપર આવતા હોય અને પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ચાલતા હોય ત્યારે જે રીતે એવિડન્સ કમ્પ્લેનન્ટે આપવો જોઈએ, પંચે આપવો જોઈએ, એ આપી શકવામાં સક્ષમ હોતા નથી. એટલે પણ ઘણીવાર કેસો છૂટી જતા હોય છે અને એના કારણે છે તો ભ્રષ્ટાચારીઓમાં હિંમત વધે છે કે ભાઈ આમાં કાંઈ થવાનું નથી. બિલકુલ મેહુલભાઈ આપના પાસે આવીશ. જે રીતે ભ્રષ્ટાચારનું જે પ્રમાણ જે વધી રહ્યું છે અને આટલું મોટું સફળ ટ્રેપ પણ કામગીરી પણ મતલબ સામે આવી હોય છે, ત્યારે જે રિટાયરમેન્ટના માત્ર 8 મહિના જ બાકી હતા અને ત્યારબાદ આ સમગ્ર ટ્રેપ જે છે સફળ ટ્રેપ થાય છે, ત્યારે શું એવું લાગી રહ્યું છે કે આમાં ઘણા બધા બીજા પણ નામ હોઈ શકે અને આ ખેલ ઘણા ટાઈમથી ચાલતો હોય? મહેન્દ્રભાઈ, બહુ તમે કીધી એ વાત સાચી છે, કારણ કે અત્યાર સુધી એવું તો છે જ નહીં કે કોઈ પણ એક જગ્યાએ કોઈ પણ એક અધિકારી પોતાની મનમરજીથી ભ્રષ્ટાચાર કરી શકે. એટલે એની અંદર એક આખી ચેઇન હોય છે. અને સૌથી વધારે હમણાં જે સાહેબે કીધું ને કે જનતાએ જાગૃત થવું જોઈએ, મારું મંતવ્ય થોડુંક અલગ છે કે હું એવું માનું છું કે આ બધું રાજકીય જે પેલું એમને સંરક્ષણમાં આ બધું ચાલતું હોય છે. ક્યાંક ને ક્યાંક આના અંદર રાજકીય છેડા હોય છે, જ્યાં સુધી પહોંચતું નથી. ક્યારેય તપાસનો છેડો ત્યાં સુધી નથી પહોંચતો. બાકી જો આપણે જે લોકોને ચૂંટીએ છીએ મત આપીને કે અમને એક સારી સરકાર અમને આપ્યો કે જેની અંદર ભ્રષ્ટાચારનો અમારા જે પ્રાથમિક જરૂરિયાતની જે અમારી સગવડો છે, રસ્તા, પાણી, એ આપો, એ કશું જ મળતું નથી. કારણ કે રાજકીય ઈચ્છા શક્તિનો અત્યારે અભાવ છે. અને અત્યારના છેલ્લા હું તો ભારત માટે 12 વર્ષની વાત કરીશ અને ગુજરાત માટે તો 2002 પછી હવે બધી જ જગ્યાએ નૈતિક અધઃપતન થયું છે. એની પાછળ મહત્વનું કારણ માત્ર ને માત્ર રાજકીય પીઠબળ અને રાજકીય ઈચ્છા શક્તિ છે. કારણ કે આ જે સરકાર જે છે એમની ઈચ્છા શક્તિ જ નથી કે આ બધું રોકાય. કારણ કે તમે દર વખતે જુઓ કે ભ્રષ્ટાચાર ઘટવાની જગ્યાએ વધ્યો છે. મારા એક બહુ સિનિયર પત્રકાર હતા, અત્યારે નથી જર્નાલિઝમમાં કામ કરી રહ્યા, અનિલભાઈ દેવપુરકર, એમણે મને બહુ વર્ષો પહેલા કીધું કે બહુ આના પર લખતા હતા ભ્રષ્ટાચારની સામે ને એના પર. એ વખતે હું નવો પત્રકાર હતો ત્યારે મને સવાલ થયો હતો કે જો તમે આટલું બધું લખ્યું હોત, અરે લખ્યું જ છે તમે, છતાંય ભ્રષ્ટાચાર અટક્યો નથી. હજી અમે લખી રહ્યા છીએ, હજી આગામી પેઢી પણ લખશે, એના કરતા વધારે લખી રહ્યા છે. તો આની પાછળ જવાબદાર એ વખતે એમણે મને કીધું હતું કે આમાં રાજકીય પીઠબળ જ છે. બાકી રાજકીય જો સત્તાધારીઓ જે પબ્લિકને સારા વચનો આપીને અને રેવડીઓ વેચીને જીતી જાય છે અને પછી ખાલી પોતાના ઘર ભરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે, એટલે એ લોકો આ તંત્રનો ઉપયોગ કરે છે. અને આ તંત્રનો, મશીનરીનો ઉપયોગ જે રીતે કરે છે એટલે પછી મશીનને ખબર છે કે આપણે થોડુંક આમાંથી લઈ જઈશું તો આ લોકો આપણને કંઈ કહેવાના નથી. ખાલી જેમાં જેનો છેડો નબળો પડ્યો અને ક્યાંક વાંધો પડ્યો તો એમાંથી એકાદ બે જણને આવી બલી લેવાય, પછી આપણને 3-4 મહિના પછી ખબર નહીં પડે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ ગયો, એની પાછળ કોણ જવાબદાર છે આજે 1 વર્ષ હશે નહીં ખબર પડે. નીટનું પેપર લીક થવા પાછળ કોણ જવાબદાર છે નહીં ખબર પડે. આપણને ખાલી હોવા થશે, પછી બધું બરબાદ પતી જશે, ઠરી ઠામ થઈ જશે. બિલકુલ. પિયુષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે એક સામાન્ય નાગરિક જ્યારે સરકારી કામ લઈને જતો હોય છે ત્યારે એને કેટલા બધા ધક્કા ખવડાવવામાં આવતા હોય છે અને બીજી બાજુ એક જ અઠવાડિયામાં 100 ફાઇલ છે ક્લિયર કરી દેવામાં આવે છે, ત્યારે જનતા આ અન્યાય ક્યાં સુધી સહન કરશે? જનતા સહન કરવો જ પડે, કારણ કે એને ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અત્યારની. એની અંદર એવું છે કે તમારે આજે 2 કે 3 દિવસમાં કોઈ કાગળ જમા કરાવવાનો હોય, આવકનો દાખલો, હવે અહીંયા આગળ 4 દિવસ કે 5 દિવસ કે અઠવાડિયું લાગતું હોય તો એ માણસ કરે શું નાગરિક? અને મેઇન સાહેબે જે કીધું કે રાજકીય ઈચ્છા શક્તિની, તો મને નથી ખબર પડતી કે મારી જે સંસ્થા છે કે મને જે હોદ્દો સોંપવામાં આવ્યો છે, મારું જે કામ છે, એ કામ મૂકીને હું બીજા કામમાં જેમ પેલા બીજી ડીશમાં મોઢા મારવા જઈએ તો બીજી બધી બાબતોમાં મોઢા મારવાની ક્યાં જરૂર છે? આજે 5 ડીશમાં 5 જમવાનું મૂક્યું હોય, એક કૂતરાને તમે લાઈન મૂકો તો એ કૂતરું બધી ડીશોમાં મોં મારશે, પણ એને એક જે ખાવાનું છે નહીં ખાય, બીજી બધી ડીશોમાં મોં મારશે. પણ એવી રીતે બધી જગ્યાએ દરેક ખાતામાં, દરેક બાબતમાં, દરેક રીતે, દરેક કાર્યશક્તિમાં મોઢા મારવાની ક્યાં જરૂર આવે છે? જે કરતો એને કરવા દો ને. તો તમે અમે ઉપર બેઠા તો તમને તમારું મળી જાય છે, તમારો પગાર મળે છે, તમને બધી વ્યવસ્થા મળે છે, તો બીજામાં શું કરવા આશા રાખવી પડે? આજે કોઈ માણસ બિચારો 50 રૂપિયાના કામ માટે 200 રૂપિયા ખર્ચવા પડે છે અને અંદરના અધિકારીઓ બેસેલા હોય ને એ આ પરિસ્થિતિ ઊભી કરે છે.
આ પરિસ્થિતિ ઊભી કરે છે. જે ડોક્યુમેન્ટ જોઈએ છે એ ડોક્યુમેન્ટ લઈને આવશે, એ સિવાય જે બિચારાને ખબર નથી કે હવે પતી ગયું, કશું જોઈશે નહીં, તો એ જે નથી જરૂર એવી ડોક્યુમેન્ટ માંગશે. એટલે પેલો માણસ ધક્કા ખાઈ ખાઈને કંટાળીને બહાર એજન્ટને જઈને પૈસા આપીને કામ કરવા માટે આવશે. અને એજન્ટ 5 ડોક્યુમેન્ટમાંથી 2 ડોક્યુમેન્ટ આપશે ને તો પેલો અધિકારી પૂછડી પટાવતો છે ને તરત સહી કરીને કાગળિયાનું કામ કરી દેશે. આ પરિસ્થિતિ છેક ઉપરથી ચાલતી આવે છે. પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો અને કેવી રીતે થાય. અને શું બધા નહીં જાણતા હોય એમ માનો તમે? કયો અધિકારી નથી જાણતો કે આ રીતે નથી થતું? એ ત્યાંથી તો શીખવાડવામાં આવે છે, ત્યાંથી જ શીખવાડવામાં કે તમે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. હું ગઈકાલની વાત કરું, હું હાઈવે પર આજે આવતો હતો વૈષ્ણોદેવીથી, ગઈકાલની જ વાત છે. વૈષ્ણોદેવી નિરમા યુનિવર્સિટી આગળ પોઈન્ટ છે ટ્રાફિકનો, ત્યાં કોઈ હતું નહીં. અને ત્યાંથી 1.5 કિલોમીટર અંદર દેવનગર આગળ 5-6 જણાનો સ્ટાફ ઉભો હતો, જ્યાં કોઈ 4 રસ્તા નથી પડતા, તો ત્યાં ટોળ વળીને ઉભા રહે છે. તો વૈષ્ણોદેવી સર્કલથી નો એન્ટ્રી છે, તો શું અધિકારીને ખબર નથી કે ત્યાં આગળ માણસ ઉભા રાખીએ તો ગાડીઓ કે ટ્રકો અંદર આવે નહીં નો એન્ટ્રી વાળી? તો તમે 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધી જાણી જોઈને આવવા દો છો, અને તમે તમારા રોકેલા માણસો ત્યાં આગળ ટ્રકો વાળા સાથે ભ્રષ્ટાચાર કરીને ટ્રકોને યુટર્ન મરાવે છે. આ રીતે કામગીરી થશે? તો આ રીતે તો ભ્રષ્ટાચાર તમે લોકો જાણી જોઈને ઉભો કરો છો. તમામ સિસ્ટમ, તમામ ખાતામાં આ રીતે ભ્રષ્ટાચાર થાય છે, અને જેના કારણે પબ્લિક કંટાળી ગઈ છે. પબ્લિક કરે શું? રીડા ગુનેગાર છે, ભેંસ આગળ ભાગો જ છે. કોઈને કશી ઈચ્છા શક્તિ, કોઈને લોહીમાં વણાઈ ગયું છે ભ્રષ્ટાચાર, લોહીમાં ભ્રષ્ટાચાર વણાઈ ગયું છે કે જેનો કોઈ ઇલાજ જ નથી. અને આના કારણે પબ્લિક દુઃખી થાય છે. અને આ લોકો બેફામ બનવાનું કારણ કે ઉપરના અધિકારીના 4 હાથ હોય ત્યારે જ આ લોકો બેફામ બને છે. બાકી કોઈની કેપેસિટી નથી કે 1 રૂપિયો બી આગો પાછો થઈ શકે. બિલકુલ. સિરાજભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું તેમાં 2000ની નોટોના બંડલ પણ 2 મળી આવ્યા છે, તો આ શું દર્શાવે છે? એ ભ્રષ્ટાચાર લેનાર અધિકારીની નિર્ભયતા દર્શાવે છે, અને એ નિર્ભયતાના કારણે જ આવા બંડલ લીધા હોય આવી રીતે. બાકી આવી રીતે ઓફિસમાં કે જે આટલા મોટા બંડલો લે એ એની પોતાની નિર્ભયતા અને અગાઉ કરપ્શન કરવામાં સક્સેસ થયા હોય એનું પરિણામ છે. આ કે કોઈ કઈ કરવાનું નથી, એને ખબર છે કે આ જે વ્યક્તિનું કામ છે એ કામ મારાથી બગડશે તો ભવિષ્યમાં એને ઘણું મોટો નુકસાન થવાનો છે, એટલે એ વ્યક્તિ ક્યાંય જવાની નથી, એટલે એને આ હિંમત દાખવી હોય. ખરેખર આ સંજોગોમાં હું આ જે ફરિયાદી છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને ટ્રેપિંગ અધિકારીને પણ અભિનંદન પાઠવું છું કે એમને આટલી સરસ ટ્રેપનું આયોજન કરી અને એક મોટી માછલી પકડી છે, એ ખરેખર અભિનંદનને પાત્ર. બિલકુલ, મોટી માછલી આખરે ફસાઈ તો છે. સિરાજભાઈ, હું એ પૂછવા માંગુ છું આપને કે આ રીતના જે બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓ જે છે, જે ભ્રષ્ટાચાર આચરે છે, તેઓમાં કાયદાનો ડર કેમ નથી? કયા કારણો જવાબદાર હોઈ શકે? આપ ખુદ એસીબીમાં પણ કામ કરેલું છે. બહુ સરસ સવાલ છે. આના માટેના સૌથી મોટું કારણ તો એ છે કે જે પીરિયડ છે, ટ્રાયલ ચાલવા માટેનો જે પીરિયડ છે એ ઓછામાં ઓછો 8-10 વર્ષ 7 વર્ષ સુધીનો હોય. એટલે ત્યાં સુધીમાં મેં પહેલા પણ આપણે કહ્યું કે ફરિયાદીને પણ આટલી વિગતો નથી હોતી, પંચો પણ બીજા ડિપાર્ટમેન્ટના હોય છે, એ અનુભવી હોતા નથી કે લોકોએ કેવી રીતે આપવું, ડિપોઝિશન કોર્ટમાં કેવી રીતે કરવી. આ પરિસ્થિતિના કારણે જ્યારે કેસ ચાલતો હોય છે ત્યારે ખરેખર મારી દ્રષ્ટિએ એવું સજેશન હું કરી શકું અનુભવના આધારે છે, જ્યારે કેસ ચાલવાનો હોય ત્યારે ટ્રેપિંગ અધિકારી, ફરિયાદી અને પંચે એ ત્રણેયનું એક સાથે આયોજન કરી અને થોડી પ્રિપેરેશન વધારે સારી કરવામાં આવે તો આરોપીના છૂટવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે, અને પ્રિસાઇડિંગ ઓફિસરોને પણ એનાથી ખૂબ ફાયદો થાય છે. અને ઘણીવાર પ્રિસાઇડિંગ ઓફિસરો પણ આ કાયદામાં જે એમને પ્રિઝમ્પશનની પાવર્સ છે એનો પણ ઉપયોગ કરતા હોય છે. જેમ કે અત્યારે નજીકમાં ભૂતકાળમાં સુરતમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબ હતા, એમાં ફરિયાદી અને હોસ્ટાઇલ થયા હતા, તેમ છતાં પણ પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે પ્રિઝમ્પશન કર્યું કે હું માનું છું અને આ કરપ્શનને સ્ટેન્ડ લીધેલું છે, અને એમ કરીને આરોપીને સજા કરી. એટલે જો આ રીતનું સ્ટેન્ડ લેવામાં આવે, ઝડપી કેસ ચાલે અને એનું પ્રિપેરેશન કરવામાં આવે સારા, તો વધારે સારા રિઝલ્ટ મેળવી શકાય. અને જો કન્વિક્શન રેશિયો વધશે તો એનું ગુનાનું પ્રમાણ ઘટશે, કેમ કે એક કુદરતી નિયમ છે કે કન્વિક્શન રેશિયો જ્યાં જે જગ્યાએ વધેલો રહે છે
એ જગ્યાએ ક્રાઇમનું પ્રમાણ નેચરલી ડાઉન થતું હોય છે. બિલકુલ. પણ એ કન્વિક્શન કરાવવા માટેના જે પરિબળો છે એ બધા પરિબળોને આપણે સક્ષમ કરવા જોઈએ, અને સક્ષમ કરીને કોર્ડિનેશનથી જો થઈ જાય તો પરિણામો આના કરતા ઘણા સારા આપણે લાવી શકીએ એમ છે. બિલકુલ. મેહુલભાઈ આપના પાસે આવીશ. મેહુલભાઈ, જે રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની જે વાતો કરવામાં આવે છે અને એમ છતાં ઘણા બધા ભ્રષ્ટાચારના જે સફળ ટ્રેપ પણ કરવામાં આવે છે, ભ્રષ્ટાચારના નમૂના પણ સામે આવતા હોય છે, ત્યારે જે કહી શકાય કે ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે, આપ એક ખુદ વરિષ્ઠ પત્રકાર છો, તો શું આ ભ્રષ્ટાચારની ગંધ ઉચ્ચ અધિકારીઓને નહીં આવતી હોય? 100 ફાઇલો ફટાફટ પસંદ થઈ જાય કેવું છે કે ધારો કે આપણે નાની ઓફિસ ચલાવતા હોઈએ ને, 4 જણનો સ્ટાફ હોય કે 10 જણનો સ્ટાફ હોય, એમાં કોણ શું કરી રહ્યું છે એની ખબર દરેક જણને હોય જ છે. એટલે એવું તો છે જ નહીં કે કોઈનું પણ બધું છાનું છૂટું ચાલતું હોય છે. એટલે કે પત્રકારોમાં પણ આપણે સાથે કામ કોઈની સાથે કરતા હોય તો કોણ ક્યાં શું કરતું હોય, ગામ બહુ નાનું છે ને વિશ્વ બહુ નાનું છે, એટલે ખબર તો હોય જ. પણ એની સામે આંખ આડા કાન કરવા પાછળના જે કારણો છે ને એ બહુ જવાબદાર છે. એ ઘણા બધા કેસીસ એવા છે કે જેની અંદર આપણે દેખાય એટલે સીધું કે શું કે આની અંદર આ છાવરવામાં આવી રહ્યા છે. એટલે તમે પછી એની અંદર વધારે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન પણ ના કરી શકો, અધિકારીઓને સવાલ પણ ના કરી શકો, એવા પણ ઘટનાઓ બની છે. એટલે કોરોના કાળ જેવા સમયે જ્યારે લોકો પોતાના જીવ માટે અને એના માટે હેરાન પરેશાન હતા, ત્યારે પણ એવા અધિકારીની સાથે પણ પછી જવાબ જ નથી આપતા. કારણ કે અત્યારે સૌથી મોટું હું જે માનું છું ને એ વસ્તુ એવી છે કે લોકો જે સત્તા પર છે અથવા તો જે કોઈક તંત્રમાં ગોઠવાયેલા છે, નોકરીઓ કરીને ભણીને, એ લોકોને જવાબદારી એવું ખબર છે કે આપણી કોઈ જવાબદારી આમાં થવાની જ નથી. બધા બે જવાબદાર છે, કોઈને કોઈ જવાબ આપવો નથી, કોઈને કશું જેનું જે થવું હોય થાય, બ્રિજ પડી જવું હોય તો પડી જાય, ટાંકી તૂટી જાય, 2-5 કરોડ 50 કરોડનું નુકસાન થાય તો થાય, એમને એમ કે બહાર શું. એટલે પેલો એક અત્યારે રીલ કલ્ચર જે છે ને, પેલો નથી જાડો બાબલો વાયરલ થયો છે કે મુજબ કોઈ ફરક નહીં પડતા, એના જેવું છે કે આ લોકો તંત્ર એવું છે કે એ લોકોને એમ છે કે જે થવું હોય થાય, અમને કોઈ ફરક નથી પડતો. હવે ચોમાસું શરૂ થશે, ફરી પાછા એવા જ વિઝ્યુઅલ્સ આવશે કે આ રસ્તા ઉપર ખાડા પડેલા છે, આ રસ્તામાં પાણી ભરાયા, કોઈક ડૂબ્યા મર્યા, એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. કારણ કે એ બધા રીલ બનાવશે, સારી સારી વાતો કરશે. બાકી ભ્રષ્ટાચાર તો હવે લોકો હવે શિષ્ટાચાર છે આ સિસ્ટમ માટે, કે એના વગર તો કશું જ ના થાય. એટલે તમે નાની ઓફિસમાં જઈને તમે તમારું કામ કરાવવું હોય તો એ સરળતાથી ના થાય, ક્યાંક તમારે ચાલનો કરવો પડે. એટલે શિષ્ટાચાર એક નવો છે, ન્યૂ ઇન્ડિયા છે, ન્યૂ નોર્મલ છે. બિલકુલ, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. પિયુષભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે, ત્યારે આના પાછળ શું માનો છો કે નેતાઓને બદલવા જોઈએ કે સરકારી જે બાબુઓ છે તેને બદલવા જોઈએ? નેતાઓને બદલવાની તો જરૂર છે જ, કારણ કે ખરેખર સેવા જે કહેવાય ને, નામ શબ્દ સેવા શબ્દને આ લોકો બદનામ કરી કલંકિત કરી રહ્યા છે. સેવા કોને કહેવાય અને ધંધો કોને કહેવાય આ હજુ સમજણ નથી. અને એના કારણે જે મારી ખાવાનું મળવાનું છે ને એના માટે આ લોકો સત્તામાં બેસતા હોય છે. અને અધિકારીઓને છૂટ આપીને લૂંટ કે લાવો ઓર બાંટ કે ખાઓ, આ નીતિ ઉપર તમામ લોકો, હું એકલા કર્મચારી નહીં, રાજકીય આગેવાનો પણ આની અંદર સમાઈશ કે લૂંટ કે લાવો ઓર બાંટ કે ખાઓ, અને જનતાને સાંભળશો નહીં. બીજી વસ્તુ કે પહેલી જો સરકાર ખરેખર દિલથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય ને તો તમે જાહેર કરો કે કોઈ પણ કામ માટે જાઓ, તમામ વ્યક્તિ, તમામ નાગરિક મોબાઈલ કેમેરો ચાલુ રાખીને કામ કરાવવા જાય અને એ કામ પતાવીને મોબાઈલ કેમેરો બંધ કરીને પછી બહાર આવે. આટલી છૂટ આપો, જો ભ્રષ્ટાચાર ઓછો થાય છે કે નહીં. હું 100% નહીં કરી શકો, પણ 50% પણ ઓછો થશે. આટલી છૂટ આપશો ને તો થશે. બાકી બીજી કોઈની કેપેસિટી નથી, કે કોઈની તાકાત નથી, કે કોઈની એવી આવડત નથી, કે કોઈ એવો આઈએસ આઈપીએસ અધિકારી ભણેલો નથી કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરાવી શકે. મોબાઈલ જેવા પરમાણુ બોમ્બ સિવાય ભ્રષ્ટાચાર ડાઉન નહીં થાય, મોબાઈલ કેમેરા સિવાય. બિલકુલ. સમયનો ક્યાંક અભાવ છે, આપ ત્રણેયને હવે 30 સેકન્ડ આપીશ અને જે દર્શકો છે તેને સંદેશો આપ આપશો. કે સૌથી પહેલા પિયુષભાઈ આપનાથી શરૂઆત કરીશ કે દર્શકોને શું સંદેશો આપશો? દર્શકોને હું એક જ સંદેશ આપીશ કે કોઈ પણ કામ માટે જાઓ, મોબાઈલ કેમેરા સાથે રાખો. એકલામાં તમને તકલીફ પડતી હોય તો 10 જણને લઈને જાઓ, 10 જણા સાથે રાખો. અને ભ્રષ્ટાચાર કરીને કામ કરાવશો તો દેશ બરબાદ થશે ને ભાવિ પેઢી ગુલામ બનશે. આ હું તમને એક ચોખ્ખો અને સ્પષ્ટ સંદેશ આપું છું. આટલું જ કરજો. બિલકુલ. સિરાજભાઈ, આપના પાસે આવીશ, છેલ્લા 30 સેકન્ડ અને દર્શકો જે છે તેઓને એક સંદેશો આપશો. દર્શકોને મારા તરફથી તો સંદેશો એ જ રહેશે
કે શક્ય હોય ત્યાં સુધી ગેરકાયદેસરનું કામ લઈને સરકારી કર્મચારી પાસે જવું જ નહીં, જેથી ભ્રષ્ટાચાર માંગવાનો, કરપ્શન માંગવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થાય નહીં. ભ્રષ્ટાચાર, કરપ્શન માંગવાનો પ્રશ્ન ક્યારે ઉભો, મેજોરિટી ત્યારે ઉભો થતો હોય છે કે જ્યારે કંઈક આપના કામમાં કોઈક વસ્તુ, કોઈ ક્યાંક પણ કંઈક કમી રહેતી હોય, કંઈક ખોટું રહેતું હોય, અને છતાં જો સામાન્ય ઇગ્નોરેબલ કમી રહેતી હોય બિલકુલ. અને જો કોઈ અધિકારી આપની પાસે ભ્રષ્ટાચાર માંગે તો બે ધડક કોઈ પણ જાતની સેજ શરમ કે ગભરામણ રાખ્યા સિવાય એન્ટી કરપ્શન બ્યુરોનો તમારે સીધો સંપર્ક કરવો જોઈએ બિલકુલ. અને એ અધિકારીને એની શાન ઠેકાણે લાવવી જોઈએ. બિલકુલ. મારા અનુભવ પ્રમાણે જેટલા ફરિયાદીઓ આવે છે એ બધા જી. ફરિયાદીઓ ને કંઈક ને કંઈક શંકા હોય છે, પણ એનું બિલકુલ. નિરાકરણ એન્ટી કરપ્શનમાં થઈ જતું હોય છે જી જી અને સિરાજભાઈ, એ લોકો સાચી રીતે સફળ થઈને જ જતા હોય છે. બિલકુલ સિરાજભાઈ, એટલે નાસીપાસ થવાની જરૂર નથી બિલકુલ બિલકુલ બિલકુલ. અને ફરિયાદ કરવી જોઈએ. જી, છેલ્લા 30 સેકન્ડ મેહુલભાઈ. બસ હું તો એટલું જ કહીશ કે દર્શકોએ પહેલા તો એટલું સમજવાનું કે આ દેશના માલિક છે, લોકતંત્રમાં બધા માલિક છે, આપણે ગુલામ જેવું વર્તીએ છીએ ને એટલે જ આ લોકો પોતાના બધા મન ફાવે એવું કરે છે. આપણે દરેકને પૂજવા બેસી છીએ છે, કોઈ નેતા હોય કે કોઈ બી, આપણે એ બધા આપણા નોકર છે, આપણે એમના માલિક છે. એ સમજતા પહેલા દર્શકોએ થવું પડશે, પછી આગળ બધું ઘણું બધું થાય. બિલકુલ. આ ત્રણેય જે ગેસ્ટ આપણી સાથે આવ્યા અને દર્શકોને પોતાના વિચાર વ્યક્ત કર્યા, ચર્ચા કરી, એ બદલ આ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે ભ્રષ્ટાચાર એ માત્ર કોઈ એક ઓફિસ કે ટેબલ પૂરતો મર્યાદિત નથી. તે સામાન્ય જનતાના લોહી પરસેવાની કમાણી ઉપર થઈ રહેલો સીધો ધાડ છે. અને જ્યાં સુધી કાયદાનો આકરો ડર નહીં હોય ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓની તમામ મિલકતો જપ્ત કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી આ દૂષણ નાબૂદ નહીં થાય. હવે સમય આવી ગયો છે જનતા જાગે અને સિસ્ટમ સામે સવાલ કરે, કારણ કે આ દેશ તમારો છે, કોઈ ભ્રષ્ટ બાબુઓનો અખાડો નથી. હાલ સમયના અભાવને કારણે હાલ આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીશું. ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.